રાધે રાધે. અમે આવ્યા છે અત્યારે મહારાજજીના દર્શન કરવા. સવારે 4 વાગ્યાથી લોકો 3 વાગ્યાથી એવી રીતે જેની જેવી અનુકૂળતા છોકરાઓને નાના લઈને લોકો બધા અહીંયા આવે છે દર્શન માટે. જુઓ તમે, જુઓ નાના છોકરાઓ છે. તો અમે આવી ગયા છે. જુઓ ભાઈ, અહીંયા જુઓ બધા ફૂલથી એકદમ મોટું કર્યું છે. बाहर आने से कोई भी फूल ना डाले, आपसे ले लेंगे हम. आप बैठे रहेंगे वहीं से ले लेंगे आपसे फूल. बाबा तरह का हो रहा है. તો અમે આવી ગયા છે સોબરી કુંડ. હમણાં મહારાજજી આવશે, દર્શન દેશે, તમને બધાને પણ કરાવીએ. જય જય શ્રી રાધે. રામદેવભાઈ છે, અમે છે, 2 ભાઈ ઓલી બાજુ છે. બહુ બધું ટ્રાફિક છે, બહુ બધા છે, લોકો આવે છે. આ સોબરી કુંડ છે, તમે જુઓ છો આ બાજુ.
તો મહારાજના દર્શન થઈ ગયા એકદમ સવારે અને કોઈને પણ આવવું હોય ને તો સવારે 6 વાગ્યામાં આવે છે। प्लीज नीचे आए दीदी प्लीज नीचे जाए चप्पल बैग के ऊपर ही चढ़े आ रहे हो 3 વાગે આવી જવાનું અને આર્મીનો કોઈ સાથે હોય ને તો એને સ્પેશિયલ બેસવા દે છે આર્મી વાળાને અને એની એક સાથે એક બીજો जाओ भैया जाओ राधे राधे बोलो व्यवस्था को बनाए रखें कृपया किसी की जेब न कटे जेब कपड़ों के सावधान रहें आगे आगे अपने मोबाइल फोन चाबी पर्स रखना सोने की चीज इसका सभी प्रयोग करके ध्यान रखें आइटम चाबी आइटम गाड़ी की किसी को चाबी मिली हो तो कृपया करके मंच पे जमा करा दें या राधा केली कंपनी के काउंटर पे जमा करा दें આ બાજુ અહીંયા પછી એને આવું ખાવાનું મળે બધું તમારે જે જોતું હોય ને તમે લઈ શકો મગ ને બાફેલા આ સારું કહેવાય। તો અમે હવે અહીંયા દર્શન કરી અને નીકળી ગયા છે અને આ બાજુ છે ને આમ જઈએ છે ને અમે એ બાજુ મહારાજજીનો આશ્રમ છે એનું નામ છે કેલીકુંજ અને ત્યાંથી તમે સોબરી કુંડ એના દર્શન કરવા માટે જઈ શકો। દર્શન કરવાનો સમય છે સવારે 6 વાગ્યાનો અને દર્શન તમે કરી લ્યો અને પછી મહારાજજી વયા જાય છે પછી તમારે વૃંદાવનને તમે પરિક્રમા કે જે કંઈ કરવું હોય એ કરી શકો। તો જુઓ આ રસ્તો કઈ બાજુ જાય છે કેલીકુંજને તમને બતાવું। તો ये है केलीकुंज महाराज जी के અહીંયાથી અંદર અહીંયા રહે છે અને જે લોકો પાસે ટોકન હોય ને લીધા હોય ને એને ટોકન વાળાને જવા દે છે।